કેશોદના બિસ્માર રસ્તાઓ મુદ્દે કોંગ્રેસના આગેવાનો આવ્યા છે મેદાનમાં। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ધમાકાદાર અર્નિંગની શરૂઆત કરી દીધી છે, ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે કે મોટા ગાબડા પડી ગયા છે, જેના કારણે ગામવાસીઓ, ખેડૂતો, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આજે કેશોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લેખિતમાં આવેદનપત્ર આપી ત્વરિત બિસ્માર રસ્તામાં પડેલા રસ્તાની મરામત કરવા માંગણી કરી છે। ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી। त्या ઉપરાંત રાહત બચાવ અને જળાશયોની સ્થિતિ અને કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતોને કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવી છે। આ સિવાય બેઠકમાં રાજ્યના તૂટેલા રસ્તાઓ અને ખાડાઓની પણ ખાસ નોંધ લેવાઈ છે। મુખ્યમંત્રી રાજ્યના તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ અપાયા છે। કેશોદ તાલુકાના જવાબદાર અધિકારીઓ સુધી મુખ્યમંત્રીનો આદેશ હજુ પહોંચ્યો ન હોય અને નહીં તો તૂટી ગયેલા રસ્તાઓ અને ખાડાઓ પડી ગયેલા રસ્તાઓની મરામત શરૂ થઈ ગઈ છે। તો કેશોદ શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓજત નદી અને સાબડી નદી, ઉતાવળિયા નદી, ટીલોડી નદી, નોરી નદી અને મધુવંતી નદી પસાર થઈ દરિયામાંથી હોય ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ હોય તો ડેમના દરવાજા ખોલવામાં આવતા ઘોડાપુરના કારણે કોઝવે રોડ રસ્તાઓને નુકસાન થાય છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રિસ્પેસિંગની કામ માટે ફાળવવામાં આવતી રકમની પૂરતી કામગીરી કરવામાં આવતી નથી અને જે કરવામાં આવે છે એમાં પણ સત્તાધીશો દ્વારા લાગતા વળગતાને પ્રાથમિકતા આપી પક્ષપાતી વલણ અપનાવી વિવાદો ઊભા કરે છે। કેશોદ તાલુકાના એક ગામથી બીજા ગામને જોડતા 40 જેટલો રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે, જેથી કેશોદ તાલુકાના નાગરિકોને યાતાયાતમાં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે, જેના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રાંત અધિકારીની મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ડી.કે. પીઠિયા પ્રમુખ કોંગ્રેસ સમિતિ કેશોદ તેમજ અશોકભાઈ બણપરિયા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ કેશોદ, આશીષભાઈ પીઠિયા પ્રમુખ તેમજ કિસાન કોંગ્રેસ સમિતિના કેશોદ સહિત પદાધિકારીઓ, આગેવાનો, ચૂંટેલા જનપ્રતિનિધિઓ ઉપરાંત કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું ડોક્ટર કીર્તિબેન અગ્રાવત, પૂર્વ પ્રદેશ મંત્રી કોંગ્રેસ કેશોદ તાલુકાનું આજે અમે લોકોએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આજે આવેદનની અંદર અમે લોકોએ જે રસ્તાઓની સમસ્યાઓ છે એ સમસ્યાને આવરી લેવા માટે થઈ અને આવેદન આપવામાં આવેલું છે। ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની આ સરકાર પ્રજાના પૈસે ઘણા બધા બણગાઓ ફૂટે છે અને પ્રજાના ટેક્સના પૈસે ઘણા બધા એશો આરામ કરે છે। તો અમે લોકો એને જાગૃત કરવા આવ્યા છીએ કે ખરેખર અંદરના રસ્તાઓની કેવી કફોડી હાલત છે, પ્રજા કેટલી દુઃખી છે, પ્રજાને આવવા જવા માટેના ધોરીમાર્ગોથી પણ સાંકળવામાં નથી આવતા, ખાડાઓ છે કે ખાડાની અંદર ગામ છે એ પણ સમજમાં નથી આવતું અને ઘણી વખત એવું પણ થાય છે કે કોઈ બીમાર વ્યક્તિ હોય છે તો એ બીમાર વ્યક્તિને કેશોદ પેરીફરીની અંદરથી કેશોદ શહેરની અંદર આવતા પણ ખૂબ તકલીફ પડે છે। એટલા માટે થઈ અને આજે પ્રજાનો અવાજ બની અને આવેદન આપેલું છે। આગામી દિવસોની અંદર જો આ સરકાર મૂંગી અને બહેરી સરકાર જો નહીં સાંભળે તો અમે આનાથી પણ ઉગ્ર એક આંદોલન કરી અને પ્રજાલક્ષી કામોમાં એને ધરાળ સંકલનમાં લેવા માટે અમારી પૂર્વ યોજના પણ છે। એ જ અસ્તુ। જય જય ગરવી ગુજરાત। આશીષ પીઠિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ। આજે કેશોદ ડેપ્યુટી કલેક્ટર શ્રીને મુખ્યમંત્રીનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે કેશોદની અંદર 52 ગામનો સમાવેશ થાય છે, જેમાંથી 41 ગામોના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે અને આ રસ્તાઓની અમુક રસ્તાઓની માળખાકીય મંજૂરી મળી ગઈ છે એવા પત્રો કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જાહેર કરે છે, પણ જમીન ઉપર આ રસ્તાઓનું કોઈ પણ પ્રકારનું કામગીરી થઈ નથી। તો આજે અમે આ 41 રસ્તાઓને 10 દિવસની અંદર રિપેરિંગ કરી અને 3 મહિનાની અંદર નવીનીકરણ કરવા માટે આવેદન આપ્યું છે અને જો આવું નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે।